અડધી રાત્રે મહેસાણામાં મધ્યપ્રદેશ પોલીસની એન્ટ્રી, યુવતીને લઈ જવા પહોંચતા થયો હોબાળો. લગ્ન કરીને મહેસાણા આવેલી યુવતીને લેવા એમપી પોલીસ પહોંચી, સ્થાનિકો અને પોલીસ વચ્ચે બખેડો. સર્ચ વોરંટ સાથે મહેસાણા પહોંચી મધ્યપ્રદેશ પોલીસ, યુવતીએ વતન જવાનો કર્યો ઇનકાર. પ્રેમ લગ્ન બાદ પરિવારની ફરિયાદ, યુવતીને શોધવા એમપી પોલીસ મહેસાણા આવી. મધ્યપ્રદેશ પોલીસને જોતા જ મહેસાણામાં ગરમાયો માહોલ. સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો. હું પતિ સાથે જ રહીશ, યુવતીના નિવેદન બાદ હવે ઓનલાઈન થશે સુનાવણી. મહેસાણામાં હાઈ વોલ્ટેજ ડ્રામા, સર્ચ વોરંટ લઈને આવેલી એમપી પોલીસ સામે યુવતીનો વિરોધ. ખુશી પવાર કેસમાં નવો વળાંક, સખી વન સ્ટોપ સેન્ટરમાં ખસેડાઈ યુવતી. આ કેસના અંદર ખૂબ જ મહત્વની વાત એ છે કે આપ જોઈ શકો છો, આ ગાડી કરી એ પ્રાઇવેટ ગાડી છે. અમે એમ પરિવારના અંદર સર્ચ કર્યું છે. આ ગાડી કરી એ જે છોકરી કરી એના ફાધરની છે. આમ છતાં મધ્યપ્રદેશની પોલીસ આ ગાડી લઈને મધ્યપ્રદેશથી અહીંયા આવી છે. તો કેવી રીતે આવી શકે છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ મધ્યપ્રદેશની પોલીસને એના પાસે લઈ લાવવા માટે કોઈ પોતે વાહન હતું તો પછી એમને સરકારી ગાડીની જગ્યાએ એમને પ્રાઇવેટ ગાડી કેમ પસંદ કરવામાં આવી? તો આ પ્રાઇવેટ ગાડીના અંદર જો આ બેનના છોકરીને જો લઈ જવામાં આવ્યો તો એની સિક્યુરિટીની જવાબદારી કોની લો? આ ઘણા બધા પ્રશ્નો હતા જે મધ્યપ્રદેશની પોલીસને અને મધ્યપ્રદેશની સરકાર અને તેના એસડીએમની જે કામગીરી કરી એને શંકાસ્પદ દાયરાના અંદર મૂકી દે છે. તો સદનસીબે આ બધી વસ્તુઓ અહીંયા ખોટી સાબિત થઈ છે અને એસડીએમની આવતીકાલે જે વિડીયો કોન્ફરન્સ થશે એના અંદર હિયરિંગના અંદર તમામ આ બાબતના ખુલાસો પૂછવામાં આવશે. મારું નામ દિગ્જય બારોટ, એડવોકેટ મહેસાણા. એમપીની છોકરી ખુશી રાજેશભાઈ રાઠોડ, એને રાહુલ પવાર નામના છોકરા સાથે મેરેજ કરેલા અમદાવાદ ખાતે. એ છોકરીએ અહીંયા મહેસાણા પોલીસ સ્ટેશનની અંદર નિવેદન આપેલ કે હું મારી મરજીથી સ્વેચ્છાએ રાહુલ જોડે મેં મેરેજ કરેલ છે. અહીંયા આગળ મહિલા પોલીસ સ્ટેશનની અંદર નિવેદન આપેલું. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનને એમપી પોલીસ સ્ટેશનની અંદર વર્દી લખાવેલ. ત્યારબાદ એમપી પોલીસ સ્ટેશનવાળા અહીંયા આગળ મહેસાણા આવેલ અને એ લોકો સર્ચ વોરંટ લઈને આવેલા કે એમપી કોર્ટનું, અલીરાજપુર કોર્ટનું. અને આવીને અહીંયા આગળ છોકરીને લેવા માટે એ લોકો કસ્ટડી માગતા હતા, પણ છોકરી જવા માગતી નથી. તેમ છતાં એ લોકો બળજબરીથી એમની કસ્ટડી માગતા હતા. તો પછી ત્યારબાદ છોકરી અહીંયા સખી વન સ્ટોપ સેન્ટરની અંદર એને રાખવામાં આવેલી છે અને ત્યાંથી એની ઓનલાઈન હિયરિંગ કરીને અને સર્ચ વોરંટનો જે સ્ટેજ છે એ પૂરો કરવાનું નક્કી કરવામાં આવેલ છે. मैं खुशी राजेश राठौड़, मैंने अपनी मर्जी से राहुल पवार से शादी की है और 25/5/2026 को शादी की थी. 26/5/2026 को मैंने पुलिस स्टेशन पे इन्फॉर्म कर दिया था, मेल कर दिया था और आज हमें एमपी की पुलिस लेने के लिए आई है. हमने यहाँ पे गुजरात में बयान दिया महेसाणा में और मुझे उनके साथ नहीं जाना है क्योंकि मुझे अपने फैमिली से बहुत खतरा है और मेरे पति को भी खतरा है और मैं जाना नहीं चाहती. वो लोग मुझे जबरदस्ती ले जा रहे थे, मैं नहीं जा रही थी, तो मेरे साथ ये लोग ने बहुत जबरदस्ती की और मेरे कपड़े फटे. बस.